ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટ અને ધાર્મિક સેવાઓના કથિત વ્યાપારીકરણ સામે સનાતન ધર્મ સંસદ દ્વારા વિરોધનો સૂર બુલંદ કરીને સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગણેશ ભવન ખાતે એક વિશાળ ધર્મસભા યોજવામાં આવી હતી. યાત્રાધામ અંબાજીમાં આવેલા અંબાજી મંદિરના વહીવટ અને તેની ધાર્મિક પરંપરાઓને લઈને હાલ ભારે ચર્ચા જાગી છે. અંબાજી મંદિરમાં ધ્વજારોહણ, આનંદ ગરબા, ભજન કીર્તન અને યજ્ઞ જેવી પવિત્ર ધાર્મિક સેવાઓનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મુદ્દે ભક્તો અને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સનાતન પરંપરાઓને બચાવવા માટે રણશીંગું ફૂંકાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સનાતન ધર્મ સંસદ તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અંબાજીના ગણેશ ભવન ખાતે એક ધર્મસભાનું આયોજન કરાયું હતું. આ ધર્મસભામાં મોટી સંખ્યામાં સાધુ, સંતો, સામાજિક આગેવાનો અને સ્થાનિક ગ્રામજનો એકઠા થયા હતા. સભામાં હાજર રહેલા તમામ પ્રતિનિધિઓએ એક સૂરે જણાવ્યું કે ભગવાનની ભક્તિ અને શ્રદ્ધાને આર્થિક વ્યવહાર સાથે જોડવી એ કદાપી યોગ્ય નથી. સનાતન ધર્મની સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓનું દરેક ભોગે જતન થવું જોઈએ અને તેની મર્યાદા જળવાવી જોઈએ. આ સાથે જ મંદિરના ભંડારામાં તાજેતરમાં થયેલી ચોરીના મામલે પણ ધર્મસભામાં ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ માંગ કરી છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 મહિનાના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક જાહેર કરવામાં આવે. આ ચોરીની ઘટના પાછળ કોણ છે તેની સત્યતા સામે લાવવા માટે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી અનિવાર્ય છે. ચોરી કે ગેરરીતિમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. આ ઉપરાંત ધાર્મિક સેવાઓના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લેવાતી ફરજિયાત વસૂલાત બંધ કરીને તેની તટસ્થ તપાસ કરાવવાની માંગણી કરાઈ છે. અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠ મંદિરોમાં દૈનિક થાળ અને નૈવેદ્યની પ્રાચીન પરંપરા ફરીથી વિધિવત રીતે શરૂ કરવામાં આવે. મંદિર ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે તેનો ઓડિટ રિપોર્ટ જાહેર કરવો અને ભાદરવી પૂનમના મેળાના ખર્ચનો પૂરો હિસાબ પણ જાહેર કરવો જરૂરી છે. યાત્રિકો માટે મોબાઈલ પ્રતિબંધના નિયમોમાં ચાલતો ભેદભાવ દૂર કરીને તમામ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક પાર્કિંગ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. ત્યારે હું ચોક્કસ કહીશ કે આ ધર્મસ્થાનો છે, આ આસ્થાના કેન્દ્રો છે અને ક્યાંય પણ રિસોર્ટ કે ટુરિસ્ટ સેન્ટર ના બને. આ તો ટુરિસ્ટ સેન્ટરમાં તમે કરતા હોય કે આ રાઇડના આટલા રૂપિયાના, આ રાઇડના આટલા રૂપિયાના, આવી રીતની ગણતરી મારીને જે સનાતનના ધર્મસ્થાનો પર નાના લોકોને મોટા લોકોને ભેદભાવ ઊભો કરવાની જે કોશિશ છે તેનો અમારો વિરોધ છે. કારણ કે તમે જુઓ ધજા પર ગબ્બર ચડાવવાના તો પૈસા તો આ ટુરિસ્ટ સેન્ટર છે, રિસોર્ટ છે કે રાઇડના પૈસા લો તો આના પૈસા લો. મારી આસ્થા છે, મારે માતાજીને પ્રસાદ ધરાવવો છે તો તેના રૂપિયા, મારે ધજા ચડાવી છે તો તેના રૂપિયા. તમારે કરાવવું હોય ભાદરવી પૂનમ, ભાદરવા મહિનામાં જ્યારે પ્રસંગ આવે ત્યારે આનંદનો ગરબો, તો તમારે એમને લોકોને છુટ્ટી આપીને કરાવડાવવાનો, દેખાડો કરવા માટે. અને જ્યારે લોકો આસ્થાથી આનંદનો ગરબો કરવો હોય તો ગરબા કરવાના બી રૂપિયા. આ તો રિસોર્ટ સેન્ટર છે કે ધાર્મિક સ્થળ છે? અમારો વિરોધ આ છે કે સનાતનના દરેક સ્થાન પર, દરેક જગ્યા પર જે વ્યાપારીકરણ અપનાવીને ટુરિસ્ટ સેન્ટર બનાવવાની કોશિશ છે, અમારી આસ્થા જળવાય. હવે જે ટ્રસ્ટ હોય છે એમાં સાધુ સંતોને બી જોડવા જોઈએ, શું વિચારો છો આપ? અમારી માગણી છે કે સમગ્ર દેશમાં જેટલા પણ સનાતન ધર્મના ટ્રસ્ટો છે અને તે ટ્રસ્ટો સરકાર હસ્તક કરી દીધા છે, દેવસ્થાન ટ્રસ્ટો જેટલા પણ, તે દરેકના અંદર ધર્માવલંબી વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવે, જેથી પરંપરાઓ સચવાય અને આપણી મૂળભૂત નીતિ રીતિ સચવાય ને કોઈ પણ જાતનો ભેદભાવ ન થાય. ધર્મસભા દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાઓમાં આપવામાં આવતા ટેન્ડર અને અન્ય વહીવટી કામગીરી અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત તમામ સંતો અને પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંદિર સાથે જોડાયેલા તમામ કાર્યોમાં ધાર્મિક પરંપરાઓ, આસ્થા અને સુરક્ષાને જ સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈએ. મંદિરની પવિત્રતા અને શ્રદ્ધાળુઓની લાગણી સાથે કોઈ પણ પ્રકારના વિવાદિત કે વ્યાપારિક નિર્ણયો ન લેવાવા જોઈએ. ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચનામાં પૈસાની બોલબાલા બંધ થાય તે માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સમક્ષ તુરંત આવેદનપત્ર રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો તંત્ર દ્વારા આ રજૂઆતો અને માંગણીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વ્યાપક આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ ધર્મસભાથી અંબાજી મંદિરના વહીવટમાં વ્યાપેલા અસંતોષની વિગતો સપાટી પર આવી છે અને સમગ્ર પંથકમાં તેની ભારે ચર્ચા ચાલી રહી છે.
ગણેશ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં અંબાજી અને આસપાસના ગ્રામજનોએ સંતોના આ સૂરને પૂર્ણ સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે અંબાજી મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને તેનું વ્યાપારીકરણ અટકાવવું જરૂરી છે. આ સભાના માધ્યમથી સાધુ સંતોએ એકત્રિત થઈને એક સુરે મંદિર ટ્રસ્ટના વહીવટમાં સુધારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તમામ સંગઠનોએ એક થઈને શ્રદ્ધાળુઓના હિતમાં અને ધર્મની રક્ષા કાજે આ લડાઈને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અંબાજી ખાતે સનાતન ધર્મ સંસદ દ્વારા યોજાયેલી આ ધર્મસભાએ મંદિર ટ્રસ્ટના વહીવટ અને ધાર્મિક સેવાઓના કથિત વ્યાપારીકરણ સામે એક મજબૂત આંદોલનાત્મક ભૂમિકા તૈયાર કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે સાધુ સંતો અને સામાજિક સંગઠનો દ્વારા રાજ્ય સરકાર તેમજ મંદિર ટ્રસ્ટને આપવામાં આવતા આવેદનપત્ર બાદ વહીવટીતંત્ર દ્વારા કેવા પારદર્શક અને સકારાત્મક પગલાં ભરવામાં આવે છે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી.